નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પેશિયલ રિપોર્ટ. આપની સાથે હું છું ઝરણા. છેલ્લા એક વર્ષથી કોરોના મહામારી દેશમાં હાહાકાર મચાવી રહી છે. કોરોનાની બીજી લહેર સુનામી બનીને આવી. બીજી લહેર સામે દેશની સ્વાસ્થ્ય સુવિધા પણ નબળી પડી અને જે પરિસ્થિતિ સર્જાઈ તે આપણે બધા જાણીએ છીએ. પરંતુ હવે કોરોનાની ત્રીજી લહેર વધુ ઘાતક હોવાની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે કોરોના કાળમાં હવે દેશ સામે 3 પડકાર છે અને તેમાં પણ બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષા એ મોટો પડકાર છે. કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ઘાતક બનશે તેવી વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે. ત્યારે દેશ સામે 3 પડકાર છે. એક, ત્રીજી લહેરથી બાળકોને બચાવવા. બીજો, મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમનો ખતરો અને વધતા બ્લેક ફંગસને કંટ્રોલ કરવો. ત્રીજી લહેરથી બચવા કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોરોના મહામારીના વચ્ચે 3 પડકાર. કોરોના વાયરસને લઈ દેશ એક નહીં, બે નહીં, પરંતુ 3 પડકારોનો સામનો કરી રહ્યો છે. ત્રીજી લહેર પહેલા જે તસવીરો સામે આવી રહી છે તે ઘણી ચોંકાવનારી છે. કોરોનાની ત્રીજી લહેરને લઈ સૌથી મોટી ચિંતા બાળકોની છે. તેના માટે મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજો પડકાર એ છે કે બાળકોમાં કોરોનાની સારવાર બાદ MIS એટલે મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમનો ખતરો જોવા મળી રહ્યો છે. તેને વિશે તમને આગળ પણ જણાવીશું. સાથે જ કોરોનાને લઈ ત્રીજો મોટો પડકાર એ છે કે બ્લેક ફંગસ કંટ્રોલ કરવું, કેમ કે દેશભરમાં તેના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. હવે સૌથી પહેલા તમને बताविए कोरोना वायरस ने लई बालकों सौथी नवी और घातक बीमारी ना लक्षण. कोरोना से ठीक हो रहे लोगों में ब्लैक फंगस का खतरा तेजी से बढ़ रहा है. इस बीच राजस्थान के अंदर कोरोना से ठीक हो चुके बच्चों में मल्टी सिस्टम इन्फ्लेमेटरी सिंड्रोम देखा गया. इस बीमारी के कई लक्षण हैं. राजस्थान में करीब 100 बच्चों में इस बीमारी के लक्षण देखे गए. यानी कि कोरोना की तीसरी लहर से पहले बच्चों पर बड़ा खतरा मंडरा रहा है. बाळको पर MIS नो खतरो. MIS में अनेक प्रकारना लक्षणों जोवा मळे छे. बाळकोने 3 दिवस सुधी वधु ताव आवे छे. शरीर पर लाल निशान पड़ी जाय छे. आंखों लाल थई जाय छे. सतत पेट में दुखावो अने उल्टी थवी. श्वासनी प्रक्रिया वधी जाय छे. हृदयना धबकारा वधी जाय छे. पेशाबनो रंग लाल थई जाय छे. मल्टी सिस्टम इन्फ्लेमेटरी सिंड्रोम है वो साधारण कोविड से भी ज़्यादा खतरनाक है बच्चों के लिए. और उसका मुख्य कारण ये है कि ये शरीर के अंदर इन्फ्लेमेशन अनचेक्ड करता है. और ये इन्फ्लेमेशन जब अनचेक्ड रहता है तो ये बच्चे के दिल के ऊपर असर करता है, शॉक में चला जाता है, खून का सर्कुलेशन बंद कर देता है. साथ ही कोएगुलोपैथी यानी कि खून में थक्के बनना और वो थक्के शरीर के दूसरे ऑर्गन्स को डैमेज करने लगते हैं. कोरोनाથી પીડિત બાળકોની સારવાર કરી રહેલા ડોક્ટરોનું કહેવું છે કે કોવિડથી સ્વસ્થ થયાના કેટલા સમય બાદ બાળકોમાં મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ જોવા મળે છે. રાજસ્થાનમાં આ બીમારીથી લગભગ 100 બાળકો પીડિત છે. સૌથી વધારે 25 બાળકો જયપુરમાં છે. જોધપુરમાં 13 બાળકો આ બીમારીથી પીડિત જોવા મળ્યા. રાજસ્થાનના કેટલાક અન્ય શહેરોમાં પણ આ પ્રકારના કેસ જોવા મળ્યા છે. ડોક્ટર્સના કહેવા પ્રમાણે કોરોનાથી સ્વસ્થ થયેલા કેટલાક બાળકોમાં 1 થી 1.5 મહિનામાં આ લક્ષણો જોવા મળ્યા. ये MIS है, मल्टी ऑर्गन इन्फ्लेमेटरी सिंड्रोम टाइप की डिजीज़ है बच्चों में. इसके अंदर बॉडी के बहुत सारे अंग एक साथ इन्वॉल्व हो सकते हैं और सिम्टम्स इनके कोविड लाइक होते हैं. और इनमें कोई ना कोई कांटेक्ट की हिस्ट्री होती है. तो बेसिकली इनका ट्रीटमेंट कोविड की तरह ही किया जाता है. साथ में डिजीज़ किस तरह की है उसके हिसाब से इसका ट्रीटमेंट किया जाता है.
જયપુરની જેકે લોન હોસ્પિટલમાં બીમારીથી પીડિત 4 બાળકો છે, જેમાં મોટા ભાગના બાળકો આઈસીયુમાં છે. ડોક્ટર્સનો દાવો છે કે આ બીમારીના લક્ષણ બ્રિટનમાં મળેલ કાવાસકી બીમારી સાથે મળતા આવે છે, પરંતુ હાલ સ્પષ્ટ રીતે કંઈ કહી શકાય તેમ નથી. રાહતની વાત તો એ છે કે શરૂઆતના સમયમાં જ લક્ષણ ઓળખી સારવાર શરૂ કરવામાં આવે તો 5 થી 6 દિવસમાં બાળક સ્વસ્થ થઈ જાય છે, પરંતુ તેના માટે કોરોનાથી સ્વસ્થ થયેલ બાળક પર સતત નજર રાખવી પડશે. अहमदाबाद, गुजरात, बालकों में ब्लैक फंगस. कोरोना महामारी के साथ साथ ब्लैक फंगस की मुसीबत अब बच्चों में दिखने लगी है. अहमदाबाद में ब्लैक फंगस का पहला मामला सामने आया है. यहाँ एक निजी हॉस्पिटल में कोरोना का इलाज कराने के बाद बच्चे की रिपोर्ट नेगेटिव आई, तो कुछ दिनों बाद उसमें ब्लैक फंगस की पुष्टि हुई. मासूम की जान बचाने के लिए उसकी आँख के नीचे ऑपरेशन करके ब्लैक फंगस निकाला गया. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં બાળકોમાં બ્લેક ફંગસનો સૌથી ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેનાથી ડોક્ટરોની ચિંતામાં વધારો થયો છે, કેમ કે ગુજરાતમાં બ્લેક ફંગસનો કેસ ઘણા વધારે છે. ડોક્ટર્સના કહેવા પ્રમાણે 13 વર્ષનો બાળક કોરોનાથી સંક્રમિત થયો અને સારવાર બાદ સ્વસ્થ થયો. જો કે કેટલાક દિવસ બાદ આંખ નીચે દુખાવાની ફરિયાદ આવી. ત્યારબાદ તપાસમાં બ્લેક ફંગસ હોવાની પુષ્ટિ થઈ. ડોક્ટર્સની ટીમે ઓપરેશન કરી બાળકને બચાવી લીધો, પરંતુ તેઓ આ કેસ પર વધુ रिसर्च કરી રહ્યા છે. पहला केस हमने देखा है, तो उससे हमारी ये धारणा भी टूट गई है कि म्यूकोरमाइकोसिस बच्चों में नहीं होगा, ये भी हमने देख लिया है. जिस तरीके से हमें एडल्ट्स के अंदर बहुत सारे केसेस देखने को मिल रहे थे म्यूकोरमाइकोसिस के, हमने बहुत सारे कॉम्प्लिकेशंस भी देखे. यही सारी चीज़ बच्चों में भी संभव है, ये इस केस ने साबित कर दिया है. ऑपरेशन हमारी सर्जिकल टीम ने किया था. ऑपरेशन डेफिनेटली जटिल था, क्योंकि बच्चे का साइनस की सर्जरी हुई, उसका तालू निकाला गया और उसके राइट साइड के ऊपर के दांत निकाले गए. ये लंबा कठिन जटिल ऑपरेशन था. और उससे भी दुखदायी बात यह है कि बच्चे के लगभग 1/4 दांत निकाल देने पड़े. મહારાષ્ટ્ર બાળકો માટે ટાસ્ક ફોર્સ. મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી બાળકો માટે મેડિકલ રણનીતિ બનાવવામાં આવી. રાજ્યભરમાં ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ લોકોની એક અલગ ટાસ્ક ફોર્સ બનાવાઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આદેશ પર બનાવેલી ટાસ્ક ફોર્સ સમગ્ર રાજ્યમાં તમામ નાના મોટા શહેરોમાં ડોક્ટરોને બાળકોના કેસમાં સલાહ સાથે જ રાજ્ય સરકારને પણ જરૂર ઉપાય કરવા માટે પોતાનો મત આપશે. મહારાષ્ટ્રમાં તમામ જગ્યાઓ પર એક અલગ ચાઇલ્ડ કેર યુનિટ બનાવવાનું કામ શરૂ કરી દેવાયું છે. મુંબઈ, મહારાષ્ટ્ર, જોગેશ્વરીમાં કિડ્સ સ્પેશિયલ વોર્ડ. મુંબઈમાં કોરોનાથી બાળકોને બચાવવા માટે 1 વર્ષથી 15 વર્ષના બાળકો માટે કિડ્સ સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. મુંબઈના જોગેશ્વરીમાં ચાલી રહેલા કોવિડ સેન્ટરમાં એક માળ માત્ર બાળકો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. वेव 3 के खतरे के बीच मुंबई में इससे निपटने के लिए पूरी तरीके से तैयारी कर ली है. वहीं विशेषज्ञों का कहना है कि वेव 3 में सबसे ज़्यादा प्रभावित बच्चे होंगे. उसको मद्देनजर रखते हुए मुंबई के जोगेश्वरी इलाके में हम मौजूद हैं, SRA बिल्डिंग में, जहां इस वेव से निपटने के लिए बच्चों के लिए स्पेशल कोविड वार्ड बनाए गए हैं. ये इस पूरे फ्लोर पे आप देख सकते हैं तकरीबन 40 कमरे हैं और 80 बेड्स की पूरी फैसिलिटी जो है तैयार की गई है. ये डेडिकेटेड सिर्फ बच्चों के लिए रखी जाएगी. वहीं बच्चों को पूरी तरीके से ध्यान रखने के लिए यहाँ के जो डॉक्टर्स हैं वो राउंड द क्लॉक काम करेंगे और पूरी तरीके से बच्चों से बातचीत करने के लिए या बच्चों का इलाज करने के लिए उनको ट्रेन किया जाएगा. वहीं મુંબઈના જોગેશ્વરીમાં બની રહેલા કિડ્સ કોવિડ સ્પેશિયલ સેન્ટરમાં 40 રૂમ હશે, જેમાં દરેક રૂમમાં 2 બેડની વ્યવસ્થા. જે બાળકો ઘણા નાના છે અને માતા પિતા વગર રહી શકે તેમ નથી, તેમના માટે રૂમમાં બીજો બેડ માતા પિતાને આપવામાં આવશે. જોગેશ્વરીમાં આ ખાસ વ્યવસ્થા BMC અને ડોક્ટર્સ ફોર યુ NGOએ સાથે મળીને કરી છે. MCGM के साथ कोलैबोरेट करके बच्चों के लिए बहुत कुछ कर रहे हैं. जैसे ये सेंटर टोटल 600 बेडेड सेंटर है, जिसमें हमने 140 बेड ऑक्सीजन सपोर्टेड लगाया है और 80 बेड सिर्फ पेडियाट्रिक रखा है. जैसे ये रूम है वो फुल्ली पेडियाट्रिक, इट इज़ लाइक अ सेमी ICU सेटअप, कि बच्चों को यहाँ से कहीं जाने का जरूरत नहीं पड़ेगा. काफ़ी चाइल्ड फ्रेंडली बनाया हुआ है, उनके पेरेंट्स भी साथ में रह सकते हैं. મહારાષ્ટ્રની જેમ ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ બાળકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. યુપીમાં બાળકો માટે તૈયારી. ગૌતમ બુદ્ધ નગરમાં 100 બેડની 2 હોસ્પિટલ. યમુના પ્રાધિકરણ 2 હોસ્પિટલ બનાવશે. બંને હોસ્પિટલમાં બાળકો અને મહિલાઓની સારવાર થશે. 10 મહિનામાં હોસ્પિટલ તૈયાર કરી દેવાશે. ગૌતમ બુદ્ધ નગરના સેક્ટર 18 અને 10માં બનશે હોસ્પિટલ.
કોરોના વિરુદ્ધ લડાઈમાં સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે ફરી એક વખત મહત્વની ભૂમિકા નિભાવી છે. મુંબઈ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ, બાળકો માટે સ્પેશિયલ વોર્ડ. રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી વર્લીમાં નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇન્ડિયામાં 650 બેડની હોસ્પિટલ ચલાવવામાં આવી રહી છે, જેમાં 100 બેડ ખાસ કરીને બાળકો માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ સિવાય 20 આઈસીયુ બેડ પણ બનાવવામાં આવ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશન 500 ફ્રન્ટલાઇન વર્કર્સ, જેમાં ડોક્ટર્સ, નર્સ અને નોન પેરામેડિકલ સ્ટાફ સામેલ છે, જે મેડિકલ સુવિધાઓ પર સતત નજર રાખે છે. રિલાયન્સ ફાઉન્ડેશને કોરોનાને સામે ચાલી રહેલા જંગમાં તમામ મદદ કરવાનો સંકલ્પ કર્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું કે કોરોનાના કારણે દુઃખના સમયમાં અમારી સંવેદનાઓ પીડિત પરિવાર સાથે છે. એ લોકો જેઓએ પોતાના સ્વજન ખોયા છે, તેમની તકલીફો વધારે છે. અમે કોવિડ-19 વિરુદ્ધ લડાઈમાં એ બધું જ કરીશું જેનાથી દેશ મજબૂતાઈ સાથે આ પરિસ્થિતિનો સામનો કરી શકે. હાલના સમયમાં કોવિડ-19ની સૌથી વધારે અસર યુવાનો અને બાળકો પર પડી રહી છે. રિલાયન્સ ફાઉન્ડેશન નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇન્ડિયાની હોસ્પિટલ્સમાં બેડ, સંસાધન અને ઓક્સિજન સપ્લાય વધારાશે. હું તમામ ફ્રન્ટલાઇન વર્કર્સને સલામ કરું છું, જે દિવસ રાત સમર્પિત ભાવથી સેવા કરે છે. આપણે બધા એક સાથે મળી આ મુશ્કેલી પર વિજય મેળવીશું. કોરોનાની બીજી લહેર માટે દેશ પૂરી રીતે તૈયાર છે, પરંતુ ત્રીજી સંભવિત લહેરમાં બાળકોને તમામ ખતરાથી બચાવવા રાજ્ય સરકારો પણ વ્યવસ્થાઓ કરી રહી છે. તમામ લહેરમાં આપણે પહેલાથી વધારે સાવધાન રહેવું પડશે. આ વખતે કોરોના વાયરસથી સ્વસ્થ થયા બાદ અનેક બીમારીઓનો ખતરો વધી રહ્યો છે. તેને લઈ સતર્ક અને જાગૃત રહેવું પડશે, કેમ કે સૌથી મોટો ખતરો બાળકો પર છે. આપણે માસૂમ બાળકોને કોરોનાથી બચાવવાના છે અને સ્વસ્થ થયેલા બાળકોને તેની સાઇડ ઇફેક્ટથી સુરક્ષિત રાખવાના છે. તો કોરોનાના કપરા કાળમાં તો સાવચેતી એ જ સાવધાની છે. આ સાથે અહીં રોકાઈશ એક બ્રેક માટે. કોરોનાની બીજી લહેરમાં બેડ, ઓક્સિજન અને ઇન્જેક્શનની વ્યવસ્થા ઓછી પડી. અનેક દર્દીઓએ જીવ ગુમાવ્યા. પરંતુ હવે બાળકો એટલે કે દેશના ભવિષ્ય પર ખતરો છે. બાળકોને ઘરમાં બંધ રાખવા એ જ ઉપાય છે તેમને ત્રીજી લહેરથી બચાવવાનું. જો આ તરફ બાળકો માટેની વેક્સિનના ટ્રાયલની પણ મંજૂરી આપી દેવાઈ છે. મે મહિનાના અંતમાં વેક્સિનનું પરીક્ષણ પણ શરૂ કરાશે. ચીનથી ફેલાયેલા વાયરસની બીજી લહેરમાં દેશ પીડાઈ રહ્યો છે. બીજી લહેરમાં વાયરસ સુનામી બનીને ફેલાયો છે. માર્ચના છેલ્લા સપ્તાહમાં એપ્રિલની શરૂઆત સુધીમાં કેરળ, મહારાષ્ટ્ર અને પંજાબથી નીકળી દેશના અન્ય રાજ્યોમાં વાયરસે હાહાકાર મચાવી દીધો. હોસ્પિટલોની વ્યવસ્થા લથડી પડી. ઓક્સિજનની અછતના કારણે દર્દીઓ જીવ ગુમાવવો પડ્યો. હોસ્પિટલમાં બેડ ઓછા પડ્યા. પરિસ્થિતિ એવી બની કે કોરોનાની ઝપેટમાં આવેલા લોકો અસહાય બની ગયા. ના સરકારો પૂરતી મદદ કરી શકે, ના સિસ્ટમ કામ આવી. બીજી લહેરથી દેશ, રાજ્ય સરકારો અને સિસ્ટમ ચલાવતી મશીનરીઓથી શીખ મેળવી કે જો પૂરતી તૈયારીઓ નહીં હોય તો તેનું પરિણામ દેશને ખરાબ રીતે ભોગવવું પડશે. એટલા માટે બીજી લહેર પૂરી થાય તે પહેલા ત્રીજી લહેરની તૈયારીઓ પર જોર આપવામાં આવી રહ્યું છે. सेकंड वेव के बीच वायरस म्यूटेशन की वजह से अब युवाओं और बच्चों के लिए भी ज्यादा चिंता जताई जा रही है. अभी तक हमारी जो रणनीति रही है, आपने जिस तरह फील्ड में काम किया है, उसने इस चिंता को उतना गंभीर होने से रोकने में मदद तो की है, लेकिन हमें आगे के लिए और अधिक तैयार रहना ही होगा. મહામારીએ અત્યાર સુધી બાળકો સુરક્ષિત રહ્યા. માર્ચ 2020થી દેશમાં શાળાઓ બંધ રહી. દેશના બાળકોને વાયરસથી બચાવવાનો એકમાત્ર રસ્તો તેમને ઘરમાં બંધ કરવામાં આવે. પરંતુ બીજી લહેરમાં વાયરસે જે ઘાતક રફતારથી લોકોને શિકાર બનાવ્યા, તેનાથી દેશમાં દહેશત છે. अनुमान है कि कोरोना की दूसरी लहर का कहर जुलाई के अंत तक धीमा पड़ जाएगा, जो राहत वाली बात है. लेकिन
अगले 6 से 8 महीने के भीतर कोरोना की तीसरी लहर को लेकर चिंता जताई जा रही है। अंदेशा लगाया जा रहा है कि तीसरी लहर में बच्चों के ऊपर बुरा असर पड़ सकता है। यही वजह है कि केंद्र से कर राज्य सरकारें तीसरी लहर को लेकर अभी से सचेत हो गई हैं। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ પણ નવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરી કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ માટે સતર્ક કર્યા। इस बात की चर्चा जरूर है कि आने वाले समय में अगर वायरस के अंदर और म्यूटेशन होगा तो शायद वो बच्चों को ज़्यादा प्रभावित कर सकता है। तो उस बात को भी ध्यान में संज्ञान में रखकर हमारी जो हेल्थ फैसिलिटीज़ हैं उनको हम अपग्रेड करते हुए, वहाँ इंफ्रास्ट्रक्चर को रैंप अप करते हुए विशेष रूप से बच्चों के लिए जो हमें एक्सपर्ट्स की सहायता से विशेष